ટેરિફ ટેન્શન વચ્ચે બતાવી રહ્યું છે, શું ધ્યાન રાખવું જોઈએ બજાર માટે, કયા લેવલ્સ ધ્યાનમાં રાખીએ અમિત? ગુડ મોર્નિંગ ચાંદની. ઓવરઓલ જે હિસાબથી આપણે જોઈએ તો માર્કેટની ટ્રેન્ડ હજી પોઝિટિવ જ લાગી રહી છે. જે હિસાબથી આપણે જોઈએ તો નિફ્ટી ડાઉનસાઇડમાં સપોર્ટ હોલ્ડ કરીને રાખતા આપણને જોવા મળ્યો છે. ડેફિનેટલી આપણે જોશું તો ઇન્ડેક્સ સ્પેસિફિક ફ્રન્ટ પર આપણને મોમેન્ટમ રેન્જમાં જોવા મળ્યું છે. બટ ગઈકાલના સેશનમાં આપણે જોયું તો સેકન્ડ હાફમાં ક્લોઝિંગ બેઝિસ પર એક સારું બાઇંગ આપણને ડાઉનસાઇડના લેવલથી જોવા મળ્યું છે. જેના લીધે આપણે જોશું તો સ્ટ્રેન્થ હજી એનાથી પાવરફુલ જ બનતા આપણને માર્કેટમાં જોવા મળી રહી છે. હવે જે હિસાબથી આપણે જોશું તો જે હિસાબથી ટેરિફનો ડેટા આવવાનો છે એના લીધે આપણે જોઈ રહ્યા છીએ કે એનાથી ઇન્ડેક્સની ટ્રેન્ડ જે છે એ એનાથી રેન્જમાં બનેલી છે. જેમ એનાથી ટેરિફનો ડેટા આવી જાય છે ત્યારબાદ મને લાગે છે પાછું એક મોમેન્ટમ બિલ્ડઅપ થતા માર્કેટમાં જોવા મળી શકે છે. એકથી 2 દિવસ માટે એક ઘટાડો આપણને જોવા મળી શકે છે અગર ટેરિફનો ડેટા વધારે આવતા આપણને જોવા મળે છે તો. બટ એ બોટમ એ બાય ડિપ્સની સ્ટ્રેટેજી રાખીને આપણને ચાલવાની સલાહ રહેશે. જે હિસાબથી આપણે જોઈએ તો ડાઉન સાઇડમાં જે નિફ્ટીનો સપોર્ટ કરન્ટલી બનતા આપણને જોવા મળે છે 25,400 થી 25,300 એક સપોર્ટિવ લેવલ આપણને નિફ્ટીમાં બનતા આપણને જોવા મળે છે. એ લેવલ જ્યાં સુધી હોલ્ડ કરી રહ્યો છે ત્યાં સુધી એવું કંઈ મેજર એનાથી નેગેટિવ ફ્રન્ટ પર આપણને કંઈ અપડેટ જોવા નથી મળી રહી. અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો 25,600 એક બ્રેકઆઉટ લેવલ છે. 25,600 ઉપર જેમ નિફ્ટી ટ્રેડ કરવાનું પાછું ચાલુ કરે છે તો મને લાગે છે એનાથી મોમેન્ટમ પાછું પિકઅપ થવાનું ચાલુ કરશે અને પાછું ફ્રેશ ઇનિશિએશન આપણને માર્કેટમાં જોવા મળી શકે છે. ઓવરઓલ એક વ્યૂ માર્કેટ માટે આપણને એક બનતો દેખાડી રહ્યો છે. ટ્રેડિંગ